નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી વખત વિડીયો લેક્ચરમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે પ્રકરણ નંબર 11 શાંકઓ ચાલી રહ્યું છે. શાંકઓની અંદર આપણે એક પછી એક પ્રશ્નો સોલ્વ કરતા ગયા છીએ. આજે વર્તુળ અને એને કનેક્ટેડ JEE એની વાત આપણે આજે કરવાની છે. શાંતિથી સમજીએ એટલે કંઈ પ્રોબ્લેમ ના થાય અને જેટલું સ્પષ્ટ સમજાશે એટલી જ તમને વધારે ને વધારે મજા આવશે. તો એને કનેક્ટેડ તમામ થિયરમ જે આપણે રિક્વાયર્ડ છે, જરૂરી છે, એ બધી જ થિયરમની ચર્ચા આપણે કરી નાખી છે, બરાબર છે. અને આશા રાખું છું કે તમે દરેક વિદ્યાર્થીએ બધી જ થિયરમ પરફેક્ટ પાકી કરી નાખી હશે. તો આજે એનાથી આગળ વાત કરીએ કે વર્તુળની અંદર આપણે જ્યારે કંઈ વાત કરતા હતા, વર્તુળની અંદર કે ઉગમ બિંદુ કેન્દ્ર, તમે મિત્રો જો થિયરમ ન શીખી હોય તો હું તમને 2-3 મિનિટનો ટાઈમ આપું છું. એક વખત વાંચી લો, એટલે કે વિડીયોને અહીંયા પોઝ કરી દો અને પરફેક્ટ વાંચી લો, જેથી કરીને તમને કોઈ તકલીફ ના પડે, બરાબર. કારણ કે જેટલું પરફેક્શન તમારું હશે એટલી જ તમને વધારે ને વધારે મજા આવશે. એટલે વિડીયોને પોઝ કરો અને એક વખત બધી જ થિયરમને કમ્પ્લીટલી વાંચી લો, જેથી કરીને તમને કોઈ જ તકલીફ ન પડે. લાઇટનો ઇશ્યુ ના આવે એ ઇન્ટેન્સ આપણે કમ્પ્લીટ લાઇટ સેટ કરી નાખી છે. હવે આજથી તો સ્કૂલો પણ 12 સાયન્સની શરૂ થઈ ગઈ છે. આશા રાખીએ કે વહેલા મોડી તમારી પણ શરૂ થઈ જાય, પણ જ્યારે થાય ત્યારે ત્યાં સુધી આપણે વિડીયો લેક્ચર તો ચાલુ જ રહેશે અને પછી પણ વિડીયો લેક્ચરમાં કોઈ વાંધો આવવાનો નથી. તો હવે આપણે વર્તુળની થિયરમ તમે વાંચી લીધી કમ્પ્લીટલી, પરફેક્ટ કરો ને કોઈ પણ થિયરમ તો જ તમને એનું રિઝલ્ટ મળે, નહીં તો તમને રિઝલ્ટ ના મળે. હવે તમને મેં એક PDF કઢાવવાની કીધી હતી, તમને જે મોકલેલી છે એની અંદર, બરાબર છે. અને આશા રાખું છું કે તમે બધા એ કમ્પ્લીટ PDF કરાવેલી હશે. હવે પહેલું જ જે છે વર્તુળ, એની અંદર આપણે જોયું હતું ઉગમ બિંદુ કેન્દ્ર હોય અને R ત્રિજ્યા હોય તો વર્તુળનું સમીકરણ થશે x² + y² = r², બરાબર. HK કેન્દ્ર હોય અને R ત્રિજ્યા હોય તો વર્તુળનું સમીકરણ થશે x - h² y - k² = r². આ સ્પષ્ટ વસ્તુ છે, બરાબર. HK કેન્દ્ર અને R ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણની વાત આપણી પાસે આ છે. એ સિવાય વર્તુળના પ્રચલ સમીકરણો શીખ્યા છીએ, વર્તુળના વ્યાપક સમીકરણો શીખ્યા છીએ. આ બધી જ વસ્તુઓ એક પછી એક આપણે સમજતા ગયા છીએ અને શીખતા ગયા છીએ, બરાબર છે. અને ધીમે ધીમે એના ક્વેશ્ચન પણ સોલ્વ કરશું. તો શરૂ કરીએ મિત્રો. JEE ક્વેશ્ચન કેવી રીતના છે એ જરાક સ્પષ્ટ સમજાઈ જાય એટલે કંઈ વાંધો ના આવે. તો જો પહેલો ક્વેશ્ચન છે, ગયા લેક્ચરમાં આપણે ટેક્સ્ટબુકને કનેક્ટેડ તમામ એક્સરસાઇઝના ક્વેશ્ચન જે હતા ઉદાહરણ સાથે એ પરિપૂર્ણ કર્યા હતા, બરાબર છે. આજે તેનાથી આગળ વાત કરીએ છીએ વર્તુળ વર્ગમૂળમાં 1 + a². JEE પહેલો ક્વેશ્ચન, આપેલ વર્તુળનું સમીકરણ વર્ગમૂળમાં 1 + a² x² + y² વર્ગમૂળમાં 1 + a² x² + y -2bx - 2aby, બરાબર છે. -2aby બરાબર 0 ની ત્રિજ્યા શોધો. -2bx - 2aby બરાબર 0. હવે મિત્રો આની આપણે ત્રિજ્યા મેળવવાની છે. તો વર્તુળનું વ્યાપક સમીકરણ તમને સ્પષ્ટ સમજાવેલું છે, બરાબર છે. વ્યાપક સમીકરણ ઉપરથી આપણે વર્તુળની ત્રિજ્યા કાયદેસર ગોતી શકીએ છીએ, બરાબર છે. વર્તુળનું જે સમીકરણ છે એને કનેક્ટેડ વર્તુળની ત્રિજ્યા પણ આપણે ગોતવાની છે. વિડીયોને થોડોક સેટ કરીએ એટલે તમને કોઈ તકલીફ ના પડે. દેખાતું નહોતું ઉપર, હવે કમ્પ્લીટ છે. તો સૌથી પહેલાં વર્તુળની ત્રિજ્યા આપણે માંગી છે. તો વર્તુળનું સમીકરણ અહીંયા કયા સ્વરૂપમાં છે? તો માની લો કે જો આ વ્યાપક સ્વરૂપ છે, x² + y² + 2gx + 2fy + c = 0. આ વર્તુળનું સમીકરણ છે. આનું કેન્દ્ર જે છે એ શું છે? -c - f, અને ત્રિજ્યા જે છે વર્ગમૂળમાં g² + f² - c આ ત્રિજ્યા છે.
બરાબર છે। તો સૌથી પહેલાં મારી પ્રાયોરિટી શું હોય કે આ સમીકરણને ગોઠવવું પડે। અને આપણે કોઈપણ વર્તુળનું સમીકરણ લખતા હતા એમાં હું જે છોકરાઓ આ દાખલો કયો સોલ્વ કરું છું ને એનો કોઈ મતલબ નથી, ખાસ ધ્યાન રાખજો। દાખલો કયો સોલ્વ કરું છું એનો કોઈ મતલબ નથી, કારણ કે JEEમાં બેઠે બેઠા દાખલા નથી આવવાના। પણ જ્યારે હું સોલ્વ કરું ત્યારે તમને જે વસ્તુની ચર્ચા કરતો હોય અહીંયા એ વસ્તુ તમારા મગજમાં રાખવાની કે સાહેબ આવું આવું કીધું હતું ને આવું આવું થાય નામ થાય એ બધી જ વસ્તુ ધીમે ધીમે મગજની અંદર સેટ કરતું રહેવાનું, એટલે કોઈ તકલીફ ના પડે। બરાબર છે। તો જ્યારે આપણે થિયરમ શીખાતા કે આનો સમીકરણ વર્તુળ ક્યારે દર્શાવતો કે x² અને y² સહગુણકો સમાન હોવા જોઈએ। બરાબર છે। x yનો સહગુણક 0 હોવો જોઈએ બધું। તો અહીંયા x² અને y² સહગુણકો આવા છે। પહેલાં હું આને ભાગી નાખું, x² + y² -2b / √1 + a² x -2ab / √1 + a² y બરાબર 0। અચળાંક નથી, એનો મતલબ સ્પષ્ટ કહી શકાય કે આ જે છે એ ક્યાંથી પસાર થશે? કેન્દ્રમાંથી જ પસાર થશે, બીજે ક્યાંયથી પસાર નહીં થાય। બરાબર છે। ઉપરોક્ત સમીકરણ અહીંયા હું લખું છું, JEE તમારે લખવાનું નથી હો, ઉપરોક્ત સમીકરણને આ તમે વાંચો ને એટલે તમને ખબર પડે। વ્યાપક સમીકરણ x² + y² + 2gx + 2fy + c બરાબર 0 સાથે સરખાવતા 2g બરાબર -2b / √1 + a² અને 2f બરાબર -2ab / √1 + a²। બરાબર, આ 2g અને 2f આ બે થઈ ગયું। રેડી? અને મેં તમને ડાયરેક્ટ કીધું હતું ને એ તમારા મગજમાં હોવું જ જોઈએ કે જ્યારે આપણે કેન્દ્ર અને ત્રિજ્યા મેળવી હોય ત્યારે -2 વડે ભાગી નાખીએ એટલે આપણું કામ પૂરું થઈ જાય, પરફેક્ટ થઈ જાય। બરાબર છે। અને એ વસ્તુ મગજની અંદર રાખશું જ। તો અહીંયા g બરાબર 2 નીકળી જશે, g બરાબર -b / √1 + a² અને f બરાબર -2ab એટલે 2 નીકળી જશે, -ab / √1 + a²। તો છોકરાઓ આ g અને f બંને આપણને મળી ગયું છે। બરાબર છે। હવે પ્રશ્ન આપણો શું છે કે ત્રિજ્યા માંગી છે। તો ત્રિજ્યા r બરાબર આપણી પાસે છે ને સૂત્ર, હવે ત્રિજ્યા r બરાબર વર્ગમૂળમાં g² + f² - c આવું સૂત્ર છે। તો એનો મતલબ r² બરાબર શું થશે? g² + f² - c થાય। વારાફરતી વારા કિંમતો મૂકી દઈએ અને અહીંયા c બરાબર તો 0 જ છે એટલે કોઈ ચિંતા નથી। તો g² એટલે b² / 1 + a² વત્તા a² b² / 1 + a², કારણ કે આનો વર્ગ થશે ને। તો અહીંથી આપણે લસા લઈ લઈએ, 1 + a² લસા આવશે, b² + a², b² કોમન લઉં, 1 + a² આખાના છેદમાં 1 + a² તો આવડી જશે એટલે b², માટે ત્રિજ્યા r બરાબર b। ત્રિજ્યા જે માંગી હતી યાર એ આપણને કેટલી મળી? b, એટલે કે ઓપ્શન c તમારો રિપ્લાય થશે। તમે જોઈ શકો છો ઓપ્શન c બરાબર પરફેક્ટ જવાબ તમને મળી જશે। r બરાબર ઓપ્શન c આપણને જવાબ આવી ગયો। હવે એના પછી પ્રશ્ન ક્રમાંક 2ની વાત કરીએ। શું છે બીજો પ્રશ્ન એ જોઈ લઈએ એટલે કોઈ પરેશાની ના રહે। શું કહે છે કે વર્તુળ x² + y² + 4x - 7y + 12 નો y અંતઃખંડ। બરાબર, તો આપેલ વર્તુળનું સમીકરણ x² + y² વત્તા 4x - 7y વત્તા 12 બરાબર 0 છે। આવું સમીકરણ આપેલું છે વર્તુળનું। પ્રશ્ન શું છે કે આપેલ વર્તુળનું સમીકરણ તો આ છે જ, આનો y અંતઃખંડ માંગ્યો છે।
तो वर्तुळ द्वारा एक्स अक्ष पर कपातो अंतःखंड और वाय अक्ष पर कपातो अंतःखंड आना बेयना सूत्र मैं तमने लखाव्या छे, याद छे? जो छोकराओ एने साबित करवा होय तो करी शकाय, बहु अघरी वस्तु नहीं, सरल वस्तु है, पण ए साबित करवुं ए जरूरी नहीं आपणी पासे। आपणे अत्यारे जरूर शुं छे कि आनो एक्स अंतःखंड ने वाय अंतःखंड आ बे ज गोतवानो छे। तो एक्स अंतःखंड शुं छे अने वाय अंतःखंड शुं छे ए मेळववा माटे खास तो एक्स अंतःखंड है 2√g² - c और वाय अंतःखंड है 2√f² - c। आ क्लियर वस्तु है, આપણે આ સમજાવેલી જ છે અને પરફેક્ટ તમારા મગજમાં હોવી જ જોઈએ, બરાબર છે? તો શું કીધું છે? વર્તુળનો વાય અંતઃખંડ કીધું છે ને આપણને, બરાબર, વાય અંતઃખંડ। તો સરખાવતા ડાયરેક્ટ આપણે લખીશું। હવે હું આ થિયરી નહીં લખું કારણ કે JEE છે, પણ જેમ જેમ સમજાતું જશે એમ કાપતો જઈશ। 2g = 4, 2f = -7, c = 12 માટે g = 2, f = -7/2, બરાબર। હવે તમને શું કીધું છે અહીંયા? તો કે વાય અંતઃખંડ, વાય અંતઃખંડ અંદરનો ખંડ વાય અક્ષે કાપેલો 2√f² - c, 2√f² - c બરાબર 2 વર્ગમૂળમાં f નો વર્ગ એટલે 7/2 પણ કેવા છે માઇનસ એનો વર્ગ અને -12। આ એક જ મિનિટમાં 4 માર્કનો દાખલો પૂરો થઈ જાય મિત્રો। તમારી પાસે ક્લિયરિટી હોવી જોઈએ। થિયરમ ન ખબર હોય તો તમે કંઈ ન કરી શકો। 2 વર્ગમૂળમાં 49 - 48/4, 2 વર્ગમૂળમાં 1/4 એટલે 2 × 1/2, 2 બેવડી જશે એટલે 1। રેડી? તો આ ક્લિયર વસ્તુ થઈ ગઈ, આ સ્પષ્ટ સમજાઈ ગઈ। તો અહીંયા પણ આન્સર હશે જ। હું અહીંયા ઓપ્શનના આન્સર નથી લખતો, એ તમે ટીક કરી નાખજો તમારા મટીરિયલ્સની અંદર, એટલે કોઈ ચિંતા ન રહે। અહીંયા છે આન્સર સી, ઓપ્શન સી, બરાબર છે। હવે એના પછીનો દાખલો જેનો નંબર છે 3। જો રેખા 4x + 3y = 10, 4x + 3y = 10 એ વર્તુળ x² + 4y² = a² નો સ્પર્શક હોય। અહીંયા જો મિસ્ટેક છે, પ્રિન્ટ મિસ્ટેક છે, તમારી પેમ્પલેટમાં આમ આપ્યું છે ને વર્તુળ x² + 4y² = a², અહીંયા છે ને ભૂલ છે મટીરિયલમાં, પ્રિન્ટ મિસ્ટેક રહી ગઈ છે, કરેક્શન બરાબર નથી થયું। એટલે એ વર્તુળ પહેલાં સ્પષ્ટ લખી નાખો અને x² + y² = a²। શું કરી નાખવાનું અહીંયા? x² + y² = a², એટલે રકમમાં થોડોક ફેરફાર કરવાનો છે, એ સ્પષ્ટ કરી લેજો। હું સુધરાવતો જઈશ, જેમ જેમ અહીંયા સુધરાવતો જાવ એમ તમારે સીધા કરી નાખવાનું। હવે ત્રીજો પ્રશ્ન અહીંયા શું કહે છે? તો કે જો રેખાનું સમીકરણ શું છે એ બરાબર છે 4x + 3y = 10, આપેલ રેખાનું સમીકરણ 4x + 3y = 10 તથા વર્તુળનું સમીકરણ x² + y² = a²। છોકરાઓ અહીંયા તમારા પેમ્પલેટમાં 4y² આપ્યું હશે, એ સુધારી નાખજો અને આગળ વર્તુળ એ બરાબર લખેલું નથી એ પણ લખી નાખજો, બરાબર છે? PDF મોકલી દીધી, પછી એકમાં ચેન્જીસ નહોતા કરવું એટલે એ રીતે પછી મેં કીધું ક્લાસમાં જ તમને કહી દઈશ એટલે કોઈ પ્રોબ્લેમ ના થાય, બરાબર છે? તો રેખાનું સમીકરણ આપ્યું છે, વર્તુળનું સમીકરણ આપ્યું છે। હવે કોઈ પણ રેખા તમને ખબર હોવી જોઈએ, કોઈ પણ રેખા જે છે આપણી પાસે સૂત્ર છે y = mx + c રેખા, સોરી, વર્તુળ x² + y² = r², આનો સ્પર્શક બને, કોઈ પણ રેખા એ આનો સ્પર્શક બને એની શરત શું છે? તો કે c² = r² (1 + m², આ શરત છે, બરાબર? રેખા વર્તુળનો સ્પર્શક બને એની શરત શું? c² = r² (1 + m², આ ક્લિયર કટ શરત છે। તો હવે અહીંયા રેખાના સમીકરણ (4x + 3y
અહીંયા આપણને બરાબર 10 આપ્યા છે, 0 નથી આપ્યા, બરાબર છે, બરાબર 10 પરથી એ સાચું જ છે, એ સુધારવાનું નથી, 10 છે, બરાબર છે. તો આ સમીકરણ આપણી પાસે છે. હવે એને કેવી રીતે ગોઠવણ કરશું? તો પહેલાં આને y બરાબર mx પ્લસ c સ્વરૂપે લખવું હોય તો કેવી રીતે લખશું? જો સમજો શાંતિથી. તો 3y બરાબર -4x - 10, y બરાબર -4/3x - 10/3, બરાબર છે ને આને y બરાબર mx પ્લસ c કોની સાથે સરખાવશું? y બરાબર mx પ્લસ c સાથે. તો m બરાબર કેટલા છે? -4/3 અને c બરાબર કેટલા છે? -10/3. m બરાબર છે -4/3 અને આના બરાબર છે આટલા. રેડી? તો અને વર્તુળ x² + y² બરાબર a² પરથી r² બરાબર a². r² બરાબર શું છે? a². બરાબર છે. તો કોઈ પણ રેખા આપણને શું કીધું છે? તો એ મેળવવાનો છે, બીજું કશું નવું નથી માંગ્યું, એ જ માંગ્યો છે. અને એ કેવી રીતે મળે જરાક આપણે જોઈ લઈએ સ્પષ્ટતાથી, એટલે કોઈ ચિંતા ન રહે. તો આની અંદર પહેલાં કિંમત મૂકી દઈ. હવે રેખા, કારણ કે રકમમાં કીધું છે સ્પર્શક હોય તો, એટલે સ્પર્શક હોય એટલે એની શરતનું પાલન કરે. આ વસ્તુ જે હું તમારી યાર ચર્ચા કરું છું, ડિસ્કસ કરું છું, એ જ તમારે ફોકસ કરવાનું છે, બીજું કશું નહીં, બરાબર. અને એ જેટલું પરફેક્ટલી ફોકસ થશે ને એટલો જ તમને બેનિફિટ થવાનો છે. આ ફાઇનલ છે. કારણ કે તમને તરત યાદ આવે સર આવું કીધું હતું ને આવી રીતે આપણે ગણતરી કરતા હતા ને આમ હતું ને તેમ હતું, તો એ બધી વસ્તુ તમને પાછળથી બહુ હેલ્પફુલ થશે, બરાબર છે. તો જો રેખા વર્તુળનો સ્પર્શક બને, રેખા વર્તુળનો સ્પર્શક હોય તો c² બરાબર r² કૌંસમાં 1 + m². આ શરત છે, બરાબર. મિત્રો આના પ્રશ્નો તો ઘણા બધા થાય, પણ હું છે ને આઈડેન્ટિકલ પ્રશ્નો સોલ્વ કરું છું, એટલે અમુક પ્રશ્નો તમને પ્રેક્ટિસ થાય ને એ માટે સોલ્વ કરું છું. તો c² એટલે -10/3 એનો વર્ગ બરાબર r² એટલે a² છે, 1 + m². m એટલે કેટલા છે? 4/3. એનો વર્ગ કેટલો થશે? 16/9. આવી રીતે લખી જ નાખો. એટલે 100/9 બરાબર a². 9 + 16/9, 9 ઉડી જશે એટલે 100 બરાબર 25 a². આ a છે, બરાબર. એટલે a² બરાબર 100/25 એટલે 4. a² બરાબર કેટલા આવ્યા? 4. તો આપણે તો કોની કિંમત જોઈ છે? ત્રિજ્યાની. ત્રિજ્યા a હોય અને હંમેશા ધન હોય. a² બરાબર 4 ઇમ્પ્લાઇઝ a બરાબર 2. માટે જે વર્તુળની ત્રિજ્યા છે એનો ઓપ્શન એ આપ્યો છે, જોઈ લો. એટલે સ્પષ્ટ સોલ્યુશન અને સમજણ સાથે તો જ તમને વધારે મજા આવશે. જો સમજણ નહીં હોય તો પણ તમે લોકો કશું કરી શકવાના નથી. એટલે જેટલી ક્લિયરિટી હશે, જેટલી સમજણ હશે, એટલી જ તમને ગણતરી કરવાની મજા આવશે, બરાબર છે. પ્રશ્ન ક્રમાંક 4ની વાત કરીએ. શું છે ચોથો પ્રશ્ન? કે રેખા y બરાબર mx, રેખા y બરાબર mx જે છે જોઈ લો, એ વર્તુળને ન છેદે તે માટેની શરત. હવે અહીંયા એવું છે ને, રેખા y બરાબર mx, હું અહીંયા પેમ્પલેટ પ્રિન્ટ નથી કઢાઈ પણ અહીંયા છે, રેખા y બરાબર mx એ વર્તુળને ન છેદે તે માટેની શરત. તો પહેલાં વર્તુળનું સમીકરણ લખીએ. આપેલ વર્તુળનું સમીકરણ શું છે? x² + y² - 10x + 16 બરાબર 0. બરાબર, આ વર્તુળનું સમીકરણ છે. હવે આ રેખા વર્તુળને ન છેદે તો પહેલાં અહીંયા સેટ જ કરી નાખાય કે અહીંયા 2g બરાબર કેટલા છે? 2g બરાબર -10, 2f બરાબર 0 અને c બરાબર 16. તો g બરાબર -5, f બરાબર 0.
હવે અહીંયા વર્તુળ છે, માની લો કે હવે રેખા વર્તુળને ન છેદે એટલે રેખા બહાર આપી હોય, વર્તુળને ન છેદે ને, કારણ કે છેદે એવું કીધું નથી આપણને સ્પષ્ટ કીધું છે કે રેખા વર્તુળને ન છેદે, બરાબર છે. વર્તુળ થોડુંક વિડીયોની બહાર વહી ગયું, આપણે વિડીયોની અંદર લાવી દઈએ, આવી ગયું કમ્પ્લેટ, ધ્યાન રાખવું પડશે બધું જ. હવે અહીંયા રેખા વર્તુળને છેદતી નથી, તો અહીંયાનું કેન્દ્ર છે વર્તુળનું, માઇનસ ચિહ્ન માઇનસ એ માટે કેન્દ્ર જોઈએ, કેન્દ્ર માઇનસ જી માઇનસ એફ એટલે માઇનસ માઇનસ પ્લસ 5 0. કેન્દ્ર સી જે છે ને એ 5 0 છે સી. અહીંયાથી આટલું અંતર ત્રિજ્યા થાય, આટલું આર થાય અને આ વધારાનું થાય આ એમ, બરાબર. તો એક વસ્તુ ફાઇનલ છે અને ત્રિજ્યા શું થાય, અને આર બરાબર વર્ગમૂળમાં જી સ્ક્વેર એફ સ્ક્વેર માઇનસ સી 16 એટલે વર્ગમૂળમાં 9 એટલે 3, આટલું ડિસ્ટન્સ 3 છે, બરાબર છે, એટલે ત્રિજ્યા 3 છે. હવે રેખા છે ને એ વર્તુળને છેદતી, એટલે મેં તો અહીંયા જસ્ટ આઈડેન્ટિકલ દોર્યું, કઈ રેખા છે, વાય બરાબર એમએક્સ, વાય બરાબર એમએક્સ, એમએક્સ માઇનસ વાય બરાબર 0 આ રેખા છે. તો આટલું જે અંતર છે ને છોકરાઓ, આટલું અંતર એ ત્રિજ્યા કરતાં મોટું હશે, એ ફાઇનલ થઈ ગયું. માની લો કે અહીંયા એક બિંદુ આપી દઉં, આટલું અંતર, આ લંબ અંતર લઈ લઉં સી એન, આ સી લઈ લો. રેખા વર્તુળને છેદતી નથી, બરાબર. રેખા વર્તુળને છેદતી નથી, એનો મતલબ જો વર્તુળને છેદતી હોય તો એનું અંતર ત્રિજ્યા કરતાં નાનું હોય. આપણને એની શરત જ માંગી છે, જો ન છેદે તેની શરત. તો એનો મતલબ તો એવો થયો કે આ જે સીએન છે આનું મૂલ્ય, આ લંબ અંતર છે એ ત્રિજ્યા કરતાં મોટું હશે, ગ્રેટર ધેન આ 3 કરતાં મોટું હશે. હવે આ શું થયું, બિંદુથી રેખાનું લંબ અંતર, ગમે ત્યારે ગમે થિયરી વપરાય, બિંદુથી રેખાનું લંબ અંતર એટલે માનાંકમાં AX1 વત્તા BY1 વત્તા CZ1 વાળું જે સૂત્ર હતું એ સૂત્ર આપણે સ્પષ્ટ સમજવું પડે, સ્પષ્ટ લખવું પડે. તો જો હવે અહીંયા બિંદુથી રેખાનું લંબ અંતર એટલે આ બિંદુ કેટલું છે, 5m માઇનસ 0 સી વાળી કિંમત તો છે ને, AX1 પ્લસ BY1 વત્તા સી છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, a સ્ક્વેર એટલે m નો વર્ગ વત્તા 1 ગ્રેટર ધેન 3, આરની કિંમત 3 કરતાં મોટી છે, બરાબર છે. તો 5m ગ્રેટર ધેન 3 વર્ગમૂળમાં m સ્ક્વેર પ્લસ 1 આમ થાય, 5m ગ્રેટર ધેન 3 વર્ગમૂળ m સ્ક્વેર પ્લસ 1. શરતના ઓપ્શન એ સ્વરૂપમાં છે નહીં તો વર્ગ કરી નાખી, 25m સ્ક્વેર ગ્રેટર ધેન 9 m સ્ક્વેર પ્લસ 1, 25m સ્ક્વેર માઇનસ 9m સ્ક્વેર ગ્રેટર ધેન 9 એટલે 16m સ્ક્વેર ગ્રેટર ધેન 9 થાય. તો હવે m સ્ક્વેર ગ્રેટર ધેન 9/6 ગ્રેટર ધેન 9/16, 6 નહીં. તો આ શરતનું પાલન થાય ને તો આ રેખા રહીને એ વર્તુળને ન છેદે. એટલે ઓપ્શન જે છે બી ઓપ્શન દેખાડે છે કે જો m વર્ગનું મૂલ્ય 9/16 મોટું હોય તો રેખા જે છે એ વર્તુળને છેદશે નહીં. ક્લિયર? સમજી ગઈ વાત? હવે આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, ચલો ફટાફટ. રેડી? જો છોકરાઓ 10 દાખલા થાય તો ભલે, તેવી થાય તો ભલે, એની યાર મારે કોઈ લેવા દેવા નથી, પણ જેટલા થાય એટલા પરફેક્ટ થાય ને તો જ તમે આયોજનબદ્ધ દાખલાનો ન્યાય આપી શકો, નહીં તો ન્યાય આપી શકશો નહીં. અને પરફેક્શન ક્યારે આવશે? પરફેક્શન આવે ક્યારે? તમારી પાસે થિયરી બધી પરફેક્ટ હોય તો, નહીં તો તમે કશું કરી શકતા નથી.
હવે એના પછીનો ક્વેશ્ચન જોઈએ આપણે. હા, ક્વેશ્ચન નંબર 5. જો રેખા 3x - 4y + 4 અને 6x - 8y - 7 બરાબર 0 એ કોઈ વર્તુળના સ્પર્શકો હોય તો વર્તુળની ત્રિજ્યા કેટલી? હવે આમ જુઓ ને તો નંબર 5માં બહુ મજા આવે એવી વાત છે. નંબર 5, અહીં રેખાઓ, બે રેખાઓ આપણને અલગ અલગ આપી છે. 3x - 4y + 4, 3x - 4y + 4 બરાબર 0. થોડુંક ભીનું લાગે છે. ત્રણ x - 4y + 4 બરાબર 0 અને 6x - 8y - 7, 6x - 8y - 7 બરાબર 0 એ કોઈ એક વર્તુળના સ્પર્શકો છે. છોકરાઓ, સ્પર્શકો છે આ બે રેખાઓ. તો એક માની લો કે આમ થઈ. હવે આને હું નામ આપી દઉં અલગ અલગ, એટલે શું થાય, પછી કંઈ પ્રોબ્લેમ થાય નહીં. આ L1, આ L2, આ L1 રેખા છે, બરાબર. અને આ જુઓ તો L2 થશે. શું કામ? કે બે સમાંતર રેખાઓ છે. એવી જ ખબર પડે. L1નો ઢાળ બરાબર શું થાય? 3/4 તથા L2નો ઢાળ તો કે 6/8 એટલે 3/4 થાય, બરાબર. બંનેના ઢાળ સમાન હોય, L1 સમાંતર L2 થાય. આ બે રેખાઓ બે કેવી થાય? સમાંતર રેખાઓ થાય, બરાબર છે. તો આ બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર, એ વ્યાસ થાય. અને આપણને શું માંગ્યું છે? વર્તુળની ત્રિજ્યા. પછી એને 2 વડે ભાગી નાખો એટલે ત્રિજ્યા મળી જાય. એમાં કંઈ છે નહીં. L1 તો અહીંયા ખાસ ધ્યાન શું રાખવાનું છોકરો? અહીંયા જે છે ને ઢાળ, ભલે આપણે અહીંયા 2 વડે ભાગીને સેટ કર્યા, પણ અહીંયા ડાયરેક્ટ તમે બે સમાંતર રેખાઓ વચ્ચેના લંબ અંતરનું જે સૂત્ર છે C1 - C2 / √a² + b², ડાયરેક્ટ તમે વાપરો ને તો ન ચાલે. એની પાછળનું સિમ્પલ રીઝન શું? તો કે અહીંયા સહગુણકો સમાન હોવા જોઈએ. તો L1 × 2 કરતા L1નું નવું સ્વરૂપ શું થાય? તો કે 6x - 8y + 8 બરાબર 0 તથા L2 તો આ છે 6x - 8y - 7 બરાબર 0 છે. કાયદેસર અથવા તો આને 2 વડે ભાગવા પડે. એ તમારા ઉપર ડિપેન્ડેન્ટ છે, તમારે શું રિક્વાયરમેન્ટ છે. તમે જે રિક્વાયરમેન્ટ હોય એ તમે કરી શકો છો. L1 અને L2 સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર બરાબર વ્યાસ થાય, વર્તુળનો વ્યાસ થાય, બરાબર છે. તો માટે વ્યાસ બરાબર C1 - C2 / √a² + b² મુજબ, બરાબર. C1 - C2 / √a² + b² મુજબ. તો C1 8 -7. શું કામ આ બે સરખાવા પડે ખબર? તમને આ A અને B લેવાના ને, એટલે 6 નો વર્ગ 36 અને 8 નો વર્ગ 64. તો 15/√100. 6 × 10 રેડી, એટલે 15/10. માટે વ્યાસ બરાબર 5 × 15, 5 × 10. માટે માગેલ વર્તુળની ત્રિજ્યા
વ્યાસ ભાગ્યા 2, 3/2 ભાગ્યા 2 એટલે r બરાબર 3/4. r બરાબર કેટલા આવ્યા? 3/4. રેડી? અહીંયા તમે જોઈ શકો છો ઓપ્શન જે છે બી. છઠ્ઠો પ્રશ્ન મોબાઈલમાં જ રાખ્યું છું. બે વર્તુળો બંનેની સામાન્ય જીવાનું સમીકરણ. બે વર્તુળોની સામાન્ય જીવાનું સમીકરણ. યાદ કરો છોકરાઓ થિયરી, તરત ફટાક દેખાની થિયરી મગજમાં આવી જ જવી જોઈએ કે આવી જ રીતે આપણે સેટ કરેલું છે અને આવી જ રીતે આપણે ગણેલું છે, અને તો જ તમને વધારે ને વધારે મજા આવશે, નહીં તો તમને મજા નહીં આવે. બરાબર છે? અને સ્પષ્ટતા હોય ને તો સાદરૂપે ઝડપથી આપી શકાય અને સમજી પણ શકાય છે. નંબર 6, આપેલ વર્તુળો કેવા કેવા છે એ જોઈ લે. આપેલ વર્તુળો અને છઠ્ઠા પ્રશ્ન છે x² + 2y². મોબાઈલમાંથી રકમ લખીએ કારણ કે આખું કમ્પ્લીટ કરેલું જ છે. જો હવે જો શું છે પહેલું વર્તુળ 2x², રકમ ધ્યાન રાખશું. વર્તુળો S1 2x² + 2y² + 14x - 18y + 15 બરાબર 0, તથા બીજું જે વર્તુળ છે S2 એનું સમીકરણ પર લખી 4x² + 4y², ભૂલ ન થવી જોઈએ, +4y² - 3x - y + 5 બરાબર 0 છે. આ બંનેની સામાન્ય જીવાનું સમીકરણ આપણને માંગ્યું છે. બરાબર છે? તો બે વર્તુળો હોય એની સામાન્ય જીવા લેવી હોય તો આ સામાન્ય જીવા કોમન કોડ કહેવાય. તો S1 - S2 બરાબર 0. તો પહેલાં શું કરીએ? આપણે સરખાવી દઈએ જેથી કરીને આપણને તકલીફ ન પડે. વર્તુળને એક્સને સમીકરણ x ને y ના સ્વરૂપમાં સરખાવવા પડશે ને. વર્તુળો પરથી S1 એને 2 વડે ભાગી નાખી. x² + y² + 7x - 9y + 15/2 બરાબર 0, તથા S2 આને કેટલા વડે ભાગવું પડશે? 4 વડે. x² + y² - 3/4x - 1/4y + 5/4. ધ્યાન રાખવાનું અહીંયા 5 છે. બરાબર? એ બધી નાનું મોટું તકલીફ પડે ને એવી કોઈ આયોજન જ નહીં કરવાનું. બરાબર? -5/4. હવે બંને વર્તુળ સામાન્ય જીવન, બંને S1 તથા S2 ની સામાન્ય જીવાનું સમીકરણ S1 - S2 બરાબર 0. તો પહેલાં S1 લખી નાખીએ. x² + y² + 7x - 9y + 15/2 -S2 - x² - y² + 3/4x + 1/4y - 5/4 બરાબર 0. આ બે નીકળી ગયા. 4 લસા લઈ લો. 7 ચોકું 28x, 9 ચોકું 36y, 15 દુ 30 + 3x + y - 5 બરાબર 0. 28 ને 3 31x, 36 ને 3 33y, માઇનસ પ્લસ થાય. હો, 30 ને 5 25, 3 5 તો 35 થાય છે, પણ અહીંયા 25 શું કામ? તો કે કાયદેસર રીતે બાદબાકી થાય. જે માગેલ સામાન્ય જીવાનું સમીકરણ છે. રેડી? તો છોકરા આના પહેલાં સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે એ કામ આસાન થઈ જાય આપણું. કમ્પ્લેટ. તો છોકરાઓ આજે આટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું ને વળી પાછા આપણે આગળ વાત કરીશું. પ્રશ્નો ઘણા બધા છે, જેમ જેમ આગળ વધતા જશું એમ એમ આપણે ઉકેલતા જશું. એટલે શું થાય, તમને કંઈ પ્રોબ્લેમ ન થાય અને સરળતાથી તમે બધું સમજી શકો. અને એક વસ્તુ ફાઇનલ છે, જેટલું સ્પષ્ટ સમજશો ને એટલી જ તમને વધારે મજા આવશે. આ પાકું.
જેટલું સ્પષ્ટ સમજાશે એટલી વધારે મજા આવશે, બરાબર છે. અને એના માટે થિયરમ પરફેક્ટ કરવી અનિવાર્ય છે. થિયરમ પરફેક્ટ તો કંઈ પ્રોબ્લેમ છે નહીં. ઓકે ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી ઘેર રહો, સુરક્ષિત રહો, પરંતુ થિયરીઓ પાકી કરો અને ગણિત સાથે રહો. તમારો દિવસ શુભ રહે મિત્રો. હેવ અ નાઇસ ડે.